गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छठा चैप्टर में આપણે આત્મપ્રેરકત્વ એની ચર્ચા કરતા હતા અને આત્મપ્રેરકત્વનું એક સૂત્ર લખી અને એની વ્યાખ્યા અને એના એકમની વ્યાખ્યા આવું આપણે શીખેલા। આત્મપ્રેરકત્વ માટે આપણે સૂત્ર જે લખેલું N5B અથવા N5 પણ લખી શકો બરાબર LI આવું સૂત્ર હતું, જ્યાં n એટલે જે ગૂંચળું લીધું હોય એની અંદર આટાની સંખ્યા, 5b એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એનું પોતાનું જ ફ્લક્સ, I એટલે ગૂંચળામાં વહેતો પ્રવાહ, L એટલે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ। હવે એ ગૂંચળામાં આપણે એવું કીધું કે પ્રવાહ પસાર કરીએ એટલે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય। તો એ ઉત્પન્ન થતું પ્રેરિત EMF ફેરેડેના નિયમ પરથી આપણે શોધી પણ શકીએ, એનું સૂત્ર લખી શકીએ। તો એ પ્રેરિત EMF કેવી રીતે લેવાય? તો આ જે સમીકરણ છે એનું આપણે વિકલન કરી દઈએ। એટલે સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા તો જો d/dt N5B बराबर d/dt Li। आ बाजू n अचल है, आ बाजू L अचल है, એટલે સૂત્ર હવે આવું લખી શકું n d5B/dt બરાબર L di/dt। પણ n d5/dt એટલે તો E ફેરેડેના નિયમ પ્રમાણે, પણ નિશાની કઈ લઈએ છે આપણે? માઈનસ n d5/dt। જો અહીંયા હું માઈનસ કરી દઉં, આ બાજુ માઈનસ કરી દઉં તો n d5B/dt બરાબર -L di/dt। બંને બાજુ માઈનસ નિશાની કરી દીધી, કોઈ ફરક પડતો નથી। પણ આ -n d5/dt એટલે ફેરેડેના નિયમ પ્રમાણે EMF E, એટલે E બરાબર -L di/dt। આ પ્રેરિત EMF નું સૂત્ર થયું। અને આત્મપ્રેરણની ઘટનામાં પ્રેરિત EMF એટલે આત્મપ્રેરિત EMF એવું પણ કહી શકાય। આને આપણે E કોની જગ્યાએ લખ્યા? E કોની જગ્યાએ લખ્યા? -n d5/dt ની જગ્યાએ। અને અહીંયા એક જ ગૂંચળું છે એટલે આમાં જે EMF ઉત્પન્ન થાય, એક જ ગૂંચળું હોવાથી જે EMF ઉત્પન્ન થાય એને આત્મપ્રેરિત EMF કહેવાય। કયું EMF કહેવાય? આત્મપ્રેરિત EMF। તો આત્મપ્રેરિત EMF નું સૂત્ર થયું di/dt એટલે વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર, L એટલે આત્મપ્રેરકત્વ। આની પરથી હું L નું સૂત્ર લખું તો L બરાબર -E/di/dt। આ જે પરિણામ છે એની પરથી આપણે આત્મપ્રેરકત્વની બીજી એક વ્યાખ્યા લખી શકીએ। ગઈ વખતે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આ સૂત્ર પરથી લખી હતી, L ને કરતા બનાવ્યા, L બરાબર N5B/I। કોઈ ગૂંચળામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, એવી વ્યાખ્યા અહીંથી આપી હતી આપણે। હવે અહીંથી પણ હું આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપી શકું। આ di/dt એટલે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર, એકમ લેવાનો, એક એકમ ફેરફારનો સમય દર, પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે એમાં જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેને તે ગૂંચળાનું શું કહેવાય? આત્મપ્રેરકત્વ। ઋણ નિશાની આપણે લીધી છે પણ અહીંયા ખાલી મૂલ્યથી મતલબ છે આપણને। એટલે જો આત્મપ્રેરકત્વની એક વ્યાખ્યા મળશે આપણને। એની વ્યાખ્યા શું આપી શકીએ આપણે? તો ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર
1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે તે ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આ આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આવી રીતે આપણે આપી શકીએ. પછી એના એકમની વ્યાખ્યા એટલે કે 1 હેનરીની વ્યાખ્યા. આત્મપ્રેરકત્વના એકમની વ્યાખ્યા. આત્મપ્રેરકત્વનો એકમ હેનરી કહીએ છીએ આપણે. તો જો આત્મપ્રેરકત્વની વ્યાખ્યામાં આપણે પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ લીધો, સાથે સાથે પ્રેરિત થતું EMF પણ 1 એકમ એટલે કે 1 વોલ્ટ લેવાનું. બંને જો 1 લઈ લઈએ, di/dt ને 1 લઉં અને EMF E1 લઉં, તો 1 હેનરી આત્મપ્રેરકત્વ છે એવું કહેવાય. એટલે એના એકમની વ્યાખ્યા થાય. તો જો એકમની વ્યાખ્યા લખીશું કે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે તે ગૂંચળામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF 1 વોલ્ટ હોય તો તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. એનું આત્મપ્રેરકત્વ કેટલું થાય? 1 હેનરી. તો આ 1 હેનરી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા થઈ. એટલે આત્મપ્રેરકત્વની અહીંયા જો 2 વ્યાખ્યા લખી, ગઈ વખતે આપણે 2 વ્યાખ્યા લખી હતી. અન્યોન્ય પ્રેરકત્વમાં એવી રીતે 2 વ્યાખ્યાઓ હતી 2 સૂત્રો પરથી. 2 વ્યાખ્યા અન્યોન્ય પ્રેરકત્વની, 2 વ્યાખ્યા એના એકમની. એ રીતે અહીંયા 2 વ્યાખ્યાઓ આત્મપ્રેરકત્વની, 2 વ્યાખ્યાઓ એના એકમની વ્યાખ્યા. બરાબર. હવે આ જે આત્મપ્રેરકત્વ છે એ આપણે કીધેલું કે ગૂંચળાની ભૂમિતિ અને માધ્યમ પર આધારિત છે. જે માધ્યમમાં ફ્લક્સ પ્રવર્તતું હોય તે માધ્યમ પર આ આત્મપ્રેરકત્વ આધાર રાખે છે. હવે ધારો કે કોઈ સોલેનોઇડ હોય, n આંટા ધરાવતો, એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતો લાંબો સોલેનોઇડ હોય, તો એ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર શું થાય? આપણે 2 સમકક્ષીય સોલેનોઇડ લીધા અન્યોન્ય પ્રેરકત્વમાં. 2 સમકક્ષીય સોલેનોઇડ લઈ અને એ તંત્રના અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવેલું આપણે, કેપિટલ M નું સૂત્ર, μ0 n1 n2 l pi r1² એવું સૂત્ર આપણે તારવેલું. તો અહીંયા એક જ સોલેનોઇડ છે, લાંબુ સોલેનોઇડ, જેમાં એકમ લંબાઈમાં આંટાની સંખ્યા સ્મોલ n છે. આમ તો l લંબાઈનો સોલેનોઇડ છે, પણ એની આડછેદની સાપેક્ષે એની લંબાઈ વધારે છે, આડછેદની જે ત્રિજ્યા હોય એની સાપેક્ષે. એટલે આપણે લાંબો સોલેનોઇડ કહીએ. અને લાંબો સોલેનોઇડ હોય તો લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અહીંયા જરૂર પડે ત્યાં વાપરી શકાય. એટલે એવા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર કેવું મળે ત્યાં આપણને? સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. જો ઘણી વખતે 2 ગુણની અંદર આ પ્રશ્ન આપણને પૂછી શકાય કે સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવું. તો આપણે કેવો સોલેનોઇડ લઈશું? લાંબો સોલેનોઇડ, L લંબાઈનો સોલેનોઇડ, પણ પ્રમાણમાં લાંબો. અનંત લંબાઈનો સોલેનોઇડ એવું નથી કહેતા આપણે, પણ લાંબો સોલેનોઇડ તો ખરો જ, જેમાં આડછેદની ત્રિજ્યા એની જે છે એની સાપેક્ષે લંબાઈ ઘણી વધારે છે. ધારો કે સોલેનોઇડની લંબાઈ L, એકમ લંબાઈમાં અથવા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા
स्मॉल n कुल आटानी संख्या कैपिटल N અને આડછેદનું ક્ષેત્રફળ એ છે. આપણે પેલું પાઈ r1 સ્ક્વેર કહેતા હતા, એને બદલે આડછેદના ક્ષેત્રફળને એ કહી દઈએ. એ એટલે પાઈ r સ્ક્વેર. તો સોલેનોઇડમાં એકમ લંબાઈમાં આટાની સંખ્યા n છે અને કુલ આટા કેપિટલ N જેવું પણ આપણે લઈએ છીએ. હવે ધારો કે આ સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ I હોય તો એની સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ આ સૂત્ર વડે આપણે લખી શકીએ. સોલેનોઇડમાં વહેતો પ્રવાહ I હોય તો બાજુમાં લખીએ આપણે વહેતો પ્રવાહ I હોય તો તેની સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ n phi b બરાબર Li. ઓલરેડી આ સૂત્ર આપણી જોડે છે જ, આનો જ ઉપયોગ કરવાનો છે. આને હું પરિણામ નંબર, જો આ પ્રશ્ન છે ને એ અહીંયા આપણો પૂરો થાય છે. EMF નું, સોલેનોઇડના પ્રેરિત EMF નું સૂત્ર તૈયાર કરો એ પ્રશ્ન અને બીજું એની વ્યાખ્યાઓ. પછી આ નવો પ્રશ્ન છે, અલગ પ્રશ્ન, કે જેમાં સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર તૈયાર કરવું છે. એટલે આ નવો પ્રશ્ન છે એટલે અહીંયા નંબર હું 1 આપું છું. બરાબર. ત્યાર પછી 1 2 3 એવા નંબર આપે, અહીંયા 4 નહીં. આ અલગ પ્રશ્ન ગણાય. હવે એના આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવું છે તો n phi b બરાબર Li, પરંતુ n phi b બરાબર, phi b એટલે શું? તો ab cos થીટા. આમાં થીટા અહીંયા 0 ગણીએ છીએ આપણે, cos 0 1 થઈ જાય. n એટલે કુલ આટા છે. આપણે એકમ લંબાઈમાં આટા સ્મોલ n લેવું હોય તો સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા લંબાઈ. તો એની પરથી કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ L. એટલે આ સ્મોલ n ની જગ્યાએ n L આવું લખી શકું અને phi b ની જગ્યાએ ab. જ્યાં b એટલે શું? તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. તો nl, આ સ્મોલ l એ લંબાઈ છે, ધ્યાન રાખો. આ કેપિટલ L એ આત્મપ્રેરકત્વ છે, પણ અહીંયા સ્મોલ l એ સોલેનોઇડની લંબાઈ છે. તો nl એનો એ જ રાખીએ છીએ આપણે, પાઈ r સ્ક્વેર નથી લખતા. b બરાબર શું? તો μ0 ni, જ્યાં I એટલે શું? આ જે પ્રવાહ આપણે પસાર કર્યો છે તે. તો આ સૂત્ર શું થઈ ગયું? ગોઠવીને લખીએ તો μ0 n બે વખત આવે, સ્મોલ n એટલે n સ્ક્વેર Li. આ બાજુ n phi b બરાબર. આને પરિણામ 2 કહું. 1 અને 2 ની ડાબી બાજુઓ સરખી છે એટલે 1 અને 2 પરથી સરખામણી કરું તો Li બરાબર μ0 n સ્ક્વેર Li. તો I કટ થઈ જાય એટલે L બરાબર સૂત્ર શું થાય? μ0 n સ્ક્વેર સ્મોલ l. આ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર થયું. અને એક મિનિટ, આપણે એ લખવાનો રહી ગયો ને, અહીંયા એ લખવાનો રહી ગયો. nl μ0 ni b ની કિંમત લખી, પણ આ એ લખવાનો રહી ગયો ગોઠવણમાં. એટલે અહીંયા આપણે લખી દઈએ n સ્ક્વેર al અને પછી I. તો અહીંયા n સ્ક્વેર al I એટલે n સ્ક્વેર al આવું સૂત્ર થશે. એ આપણે લખવાનો રહી ગયેલો. તો જો આ સૂત્ર જે થયું L બરાબર μ0 n સ્ક્વેર al, જો n ને બદલે મારે કેપિટલ N ભાગ્યા L લેવું હોય તો સ્મોલ n એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા છે, એટલે n બરાબર કેપિટલ N ભાગ્યા L લઉં, આવું લઈએ તો શું થાય? તો L નું સૂત્ર આવું થાય μ0 n સ્ક્વેર એટલે n સ્ક્વેર L સ્ક્વેર. તો કેપિટલ N સ્ક્વેર અપોન L સ્ક્વેર એટલે એક L જતો રહે, એટલે કેપિટલ N સ્ક્વેર a અપોન L આવું સૂત્ર લખી શકાય.
આમ તો આપણે આ સ્મોલ એન ના સ્વરૂપમાં જ રાખવાનું છે, પણ આવું લખવું હોય તો લખી શકાય. કુલ આટાની સંખ્યા આપી હોય તમને, એકમ લંબાઈમાં આટાની સંખ્યા ના આપી હોય અને કુલ આટાની સંખ્યા આપી હોય, તો અહીંયા કેપિટલ એન સ્ક્વેર ઓર એલ જે છેદમાં આવે, ટૂંકમાં એવું યાદ રાખવાનું. પછી આ જે સૂત્ર લખ્યું છે, આ તો માધ્યમ શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હોય તો, પણ જો બીજું કોઈ માધ્યમ હોય તો μ0 ને બદલે μ લખવા પડે, અને μ લખીએ એટલે μ બરાબર μr ઇન્ટુ μ0 એવું થાય. તો આ સૂત્ર એવી રીતે લખી શકીએ કે હવા સિવાયના માધ્યમ માટે L બરાબર μ ને બદલે લખાય μr μ0 n સ્ક્વેર al. એટલે આ μ0 છે એને બદલે μ0 μr, એકચ્યુઅલી μ0 μr એટલે μ જે માધ્યમની પરમિએબિલિટી છે. મુખ્ય સૂત્ર આપણું આ. અને જો માધ્યમ શૂન્યાવકાશ અથવા હવા સિવાયનું હોય તો આ સૂત્ર. આ તો ખાલી સ્મોલ n ને કેપિટલ n ના સ્વરૂપમાં રજૂ કરવા હોય તો સૂત્ર છે. અને આ સૂત્રમાં એ માધ્યમ ના શૂન્યાવકાશ ના હોય અથવા હવાનું માધ્યમ ના હોય, બીજું કોઈ માધ્યમ હોય તો μ0 ને બદલે μr μ0 લખી દેવાના, એટલે μr વડે ગુણી કાઢવાના એને, એટલે માધ્યમની પરમિએબિલિટી આવી જાય. તો જો આત્મપ્રેરકત્વ એની ચર્ચા આટલી છે. હજુ આ જો આત્મપ્રેરકત્વ છે એને કારણે શું થાય, તો પરિપથમાં બહારથી આપણે જે પ્રવાહ પસાર કર્યો છે એના ફેરફારનો વિરોધ થાય, એવી રીતે જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ટૂંકમાં લેન્ઝના નિયમ પ્રમાણે ફેરફારનો વિરોધ થાય એનો મતલબ કે જો પ્રવાહમાં વધારો થતો હોય, ગુચરામાં વહેતા પ્રવાહમાં બહારથી આપણે જે પસાર કરેલો છે પ્રવાહ, એમાં વધારો થતો હોય તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ મૂળ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય, એટલે વધારાનો વિરોધ થાય. જો મૂળ પ્રવાહમાં ઘટાડો થતો હોય તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ એ મૂળ પ્રવાહ છે એની દિશામાં જ પ્રેરિત થાય, એટલે ઘટાડાનો વિરોધ થાય. એટલે ટૂંકમાં બાહ્ય પરિપથમાં આપણે જે બહારથી પ્રવાહ પસાર કરેલો છે, બેટરી જોડીને જે પ્રવાહ પસાર કર્યો છે ગુચરામાં, એ પ્રવાહનો હંમેશા વિરોધ થાય, પ્રવાહના ફેરફારનો વિરોધ થાય. શું થાય? પ્રવાહના ફેરફારનો વિરોધ થાય. તો એ પ્રવાહના ફેરફારનો જે વિરોધ થાય, એટલે કે ફ્લક્સમાં વધારો થાય તો વધારાનો વિરોધ થાય, ઘટાડો થાય તો ઘટાડાનો વિરોધ થાય. ફ્લક્સના ફેરફારને કારણે પ્રેરિત EMF ઉદ્ભવે, એટલે ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય મતલબ કે પ્રવાહનો વિરોધ થાય. એવી રીતે જે પ્રેરિત EMF શું થાય? ઉત્પન્ન થાય. બીજું, આ જે આત્મપ્રેરિત EMF છે એ ફેરફારનો વિરોધ કરે છે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલે એને બેક EMF પણ કહેવાય છે. કયું EMF કહેવાય? બેક EMF. એટલે આત્મપ્રેરિત EMF ને બેક EMF પણ કહેવાય છે. અને ગુચરામાં જ્યારે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો એ પ્રેરિત EMF ઉત્પન્ન થાય એ દરમિયાન બહારથી આપણે જે પ્રવાહ પસાર કર્યો છે અને એમાં ફેરફાર કર્યો છે, તો એ દરમિયાન થતું કાર્ય, ગુચરા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હોય, એ દરમિયાન થતું કાર્ય છે, પ્રવાહ પસાર કરીએ એટલે કે બહારથી જે ઉર્જા આપણે ખર્ચીએ છીએ તે, એ દરમિયાન જે કાર્ય થાય છે એ કાર્ય એ ગુચરાની અંદર ચુંબકીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ પામે. કેપેસિટરમાં આપણે આવું શીખેલા કે કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ ક્યાં થાય? તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં. તો એવી રીતે અહીંયા ગુચરું જે છે, એ નાટાવાળું ગુચરું એટલે કે સોલેનોઇડ, એમાં પણ ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય. જેમ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય, એમ સોલેનોઇડની અંદર અથવા તો ગુચરાની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય. એનું પણ આપણે સૂત્ર મેળવવું છે. પણ પહેલાં આટલી વસ્તુ તમે લખી લેશો ધ્યાનથી અને બરાબર વાંચી લેશો, પછી આપણે ઉર્જાનું સૂત્ર લઈએ. જો હવે બીજો પ્રશ્ન આત્મપ્રેરકત્વ પર જ છે કે ઇન્ડક્ટર અથવા તો ગુચરું જે છે એની અંદર સંગ્રહ પામતી ઉર્જાની આપણે ચર્ચા કરી છે. હમણાં જ કીધું આપણે કે ઉર્જાનું સૂત્ર તૈયાર કરવું. પણ જે ગુચરું આપણે લઈએ છીએ એને આપણે ઇન્ડક્ટર તરીકે ઓળખવું છે.
હવે આપણને એવો પ્રશ્ન પૂછાય 1 માર્કની અંદર કે ઇન્ડક્ટર એટલે શું? એક વખત બોર્ડમાં એવો પ્રશ્ન પૂછાયેલો પણ છે કે ઇન્ડક્ટર એટલે શું, તેનો પરિપથ સંકેત દોરો. તો કોઈ પણ ગૂંચળું આપણે લઈએ સ્પ્રિંગ ટાઈપનું, અથવા તો એકના એક જગ્યાએ આંટા વીટેલા હોય એવું ગૂંચળું, પણ અલગ કરેલા વાહક તારના આંટા હોય. આપણે પ્રયોગશાળામાં રિયોસ્ટેટ પણ જોયું છે. તો એવું કોઈ પણ ગૂંચળું હોય કે જેમાં આત્મપ્રેરકત્વનો ગુણધર્મ હોય, જેમાં કયો ગુણધર્મ હોય? આત્મપ્રેરકત્વનો ગુણધર્મ હોય એવું ગૂંચળું, એને ઇન્ડક્ટર કહેવાય. શું કહેવાય? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે ઘટક થયો પરિપથનો, જેમ કેપેસિટર હોય, અવરોધ હોય એવું. એટલે પ્રશ્ન આપણને એક એવો પૂછી શકાય કે ઇન્ડક્ટર એટલે શું? એમાં લખીશું કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે. એની સંજ્ઞા એલ છે. આપણે આત્મપ્રેરકત્વની સંજ્ઞા લીધી છે, એ જ ઇન્ડક્ટર માટેની સંજ્ઞા છે. જેમ અવરોધ હોય તો એને કેપિટલ આર વડે દર્શાવીએ છીએ, એમ ઇન્ડક્ટર એલ વડે દર્શાવે. અને ઇન્ડક્ટરનો પરિપથ સંકેત લેવો હોય તો એનો પરિપથ સંકેત આવો છે. ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટરને કોઈ બાહ્ય પરિપથમાં, ધારો કે બેટરી સાથે કે એવા કોઈ ઘટક સાથે જોડીએ ઉર્જાના પ્રાપ્તિ સ્થાન સાથે, તો આમાંથી પ્રવાહ વહેશે. અને ઇન્ડક્ટરના જે છેડેથી પ્રવાહ દાખલ થાય એને એનો ધન ધ્રુવ ગણવાનો, અને જે છેડેથી પ્રવાહ બહાર નીકળે તે એનો ઋણ ધ્રુવ. આમાં પહેલેથી ધન અને ઋણ નક્કી ના હોય, કેપેસિટર જેવું. કેપેસિટરની બેટરીની ધન પ્લેટ સાથે એનું બેટરીના ધન ધ્રુવ સાથે કેપેસિટરની જે પ્લેટ જોડાય એ ધન બને, અને ઋણ સાથે જોડાય તે ઋણ બને. એવી રીતે બેટરીના ધન ધ્રુવ સાથે આ છેડો જોડાય એટલે આમાં પ્રવાહ દાખલ થાય. ટૂંકમાં બાહ્ય પરિપથમાં હું બેટરી જોડું અહીંયા, તો બેટરીનો ધન ધ્રુવ જે બાજુ આવે તે બાજુ ઇન્ડક્ટરનો ધન, અને જે બાજુ બેટરીનો ઋણ આવે એ બાજુ ઋણ. જો બેટરીનો આ બાજુ ધન લઉં તો આ ધન થઈ જાય, અને આ બાજુ ઋણ લઈએ તો આ ઋણ થઈ જાય. એટલે ઇન્ડક્ટરમાં છેડા એવા ફિક્સ ના હોય, જે રીતે એને પરિપથમાં જોડવું હોય તે રીતે જોડી શકાય. આ ઇન્ડક્ટર છે એટલે એની સંજ્ઞા આપણે એલ વડે દર્શાવીએ. આ એનો પરિપથ સંકેત છે. જેમ અવરોધનો પરિપથ સંકેત આપણે લઈએ છીએ, અવરોધ હોય તો આવો પરિપથ સંકેત છે. આ તો આપણને ખબર છે. અવરોધમાં એવું હોય, જે છેડેથી પ્રવાહ દાખલ થાય તે ધન ગણાય, ને જ્યાંથી પ્રવાહ બહાર નીકળે તે ઋણ ગણાય. આ અવરોધ છે. આ જે વાહક તારમાંથી બને એ જ વાહક તારમાંથી અવરોધ બને, એ જુદા વાહક તાર ના હોય. જે વાહક તારમાંથી આપણે ઇન્ડક્ટર બનાવીએ છીએ એ જ વાહક તારમાંથી અવરોધ બને છે. પણ અવરોધ અને ઇન્ડક્ટરનો મુખ્ય ભેદ શું? આવું પણ આપણને ઘણી વખતે પૂછાય કે અવરોધ અને ઇન્ડક્ટર બને છે તો એક જ વાહક તારમાંથી. મારી જોડે એક અવરોધ બનાવવા માટે એક તાર આપ્યો છે, સીધો તાર છે મારી જોડે, એને હું ગૂંચળા આકારમાં વાળી દઉં તો ઇન્ડક્ટર બની જાય. અને સીધો રાખું, કદાચ અજ્ઞાત અવરોધ આપણે જોયા હશે, લાકડાના પાટિયા પર ફિટ કરેલા આવે છે અજ્ઞાત અવરોધ. ઓહમના નિયમમાં આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. લાકડાનું એક પાટિયું હોય, એમાં એક છેડે અહીંયા એક ટર્મિનલ હોય, અને એની સાથે વાહક તાર જોડી અને આવી રીતે ઝિગઝેગ આકારમાં એને ગોઠવેલો હોય. એટલે વધારે લંબાઈની, વધારે લાંબુ પાટિયું ના જોઈએ. અહીં સામે ખીલી લગાવેલી હોય એટલે અહીંથી ખીલી સાથે અહીંયાથી ત્યાંથી ટર્ન લઈ ફરી અહીંયા એક ખીલી લગાવેલી હોય. એટલે આવી રીતે આ વાહક તાર વીટેલો હોય. તો આ અવરોધ છે, જેને આપણે અજ્ઞાત અવરોધ કહીએ છીએ. આમાં આત્મપ્રેરકત્વનો ગુણ ના હોય, પણ એ જ અવરોધનો તાર છે એને આવા આકારમાં, સ્પ્રિંગ જેવા આકારમાં વાળી દેવામાં આવે એટલે એમાં આત્મપ્રેરકત્વનો ગુણ આવી જાય. એટલે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણ ધરાવતો હોય, એટલે વાહક તાર જો ગૂંચળા આકારમાં તમે વીટ્યો હોય તો એમાં આત્મપ્રેરકત્વનો ગુણ આવી જાય, તો એને ઇન્ડક્ટર કહેવાય. હવે ઇન્ડક્ટરમાં ને અવરોધમાં ફરક શું?
તો ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ જ્યાં સુધી અચળ હોય, ધારો કે આમાં આપણે પ્રવાહ પસાર કર્યો છે, એ પ્રવાહ અચળ હોય તો એનો કોઈ વિરોધ ના કરે, પણ પ્રવાહમાં તમે ફેરફાર કરો તો એનો વિરોધ કરે. આને પ્રવાહનો ફેરફાર ના ગમે. જ્યારે આ પ્રવાહનો વિરોધ કરે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરે ને પ્રવાહનો વિરોધ કરે. એટલે આનો તો ગુણધર્મ એવો છે કે એને પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દેવો જ નથી, એટલે એનો વિરોધ કરે છે. વિરોધ કરવો એનો મતલબ કે આમાંથી તમે પ્રવાહ પસાર કરો તો આ ગરમ થાય જ, ભલે અચળ પ્રવાહ હોય. જ્યારે આદર્શ ઇન્ડક્ટર હોય અને એમાંથી એક જ દિશામાં એક સરખો પ્રવાહ પસાર કર્યા કરો તો એ ગરમ ના થાય. હા, તમે એસી પ્રવાહ પસાર કરો, ઉલટ સુલટ પ્રવાહ, તો એનું મૂલ્ય અને દિશા બંને બદલાય, તો આ બહુ જ ગરમ થાય. આના કરતાં આ વધારે ગરમ થાય. આપણે હીટર વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક હીટર આવે છે પાણી ગરમ કરવાનું, તો એમાં કોઇલ જેવા આકારમાં એ વાહક તાર હોય છે. કેમ કે પ્રવાહના ફેરફારનો બહુ મોટો વિરોધ કરશે, એટલે જલ્દી ગરમ થાય. આવો સાદો અવરોધક તાર હોય તો એટલો જલ્દી ગરમ નહીં થાય જેટલો આ ગરમ થશે, પણ એ પ્રવાહનો ફેરફાર થાય તો જ આ વિરોધ કરે છે, ગરમ થાય એટલે કે વિરોધ કરે છે. પ્રવાહના ફેરફાર ના થાય, અચળ પ્રવાહ એમાંથી પસાર થવા દો તો આને કોઈ વાંધો નથી. જ્યારે આમાંથી અચળ પ્રવાહ પસાર થવા દો તો એ ગરમ થાય. બદલાતો પ્રવાહ તો ખરો, આપણે નોર્મલ એસી પ્રવાહ પસાર કરીએ તો એ ગરમ થાય, અને બદલાતો પ્રવાહ ના હોય, અચળ પ્રવાહ હોય તો એ ગરમ થાય. એટલે આ પ્રવાહનો વિરોધ કરે છે. પ્રવાહ I નો વિરોધ કરે છે. આ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલે કે di/dt નો વિરોધ કરે છે. I નો વિરોધ કરતો નથી. આ બેમાં મુખ્ય ભેદ છે. એટલે આપણે એ પણ એક વાક્યમાં લખી દઈએ કે ઇન્ડક્ટર અને અવરોધ વચ્ચેનો મુખ્ય ભેદ શું. પછી પેલું સૂત્ર આપણે ઉર્જાનું તારવીએ. કોઈ વખત આવો પ્રશ્ન ટૂંકા પ્રશ્નોમાં આપણને પૂછી શકાય કે પરિપથના બે ઘટકો છે, એક ઇન્ડક્ટર છે, એક અવરોધ છે, તો એ બેના વચ્ચેનો મુખ્ય ભેદ શું. અને ઇન્ડક્ટર અને અવરોધ વચ્ચેનો મુખ્ય ભેદ શું, અથવા મુખ્ય ભેદ જણાવો. આવો પ્રશ્ન આપણને ધારો કે કોઈ જગ્યાએ એક વાક્યમાં પૂછ્યો, તો એના જવાબમાં એવું લખાશે કે ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, જ્યારે અવરોધ એ પ્રવાહનો વિરોધ કરે છે. આ ઇન્ડક્ટર કઈ જગ્યાએ આપણે વાપરીએ છીએ, તો ઘણા પરિપથોમાં ઇન્ડક્ટર વપરાય, પણ ટ્યુબલાઇટ જોઈ હશે તમે, ટ્યુબલાઇટ જે હોય તે, એની અંદર ટ્યુબલાઇટની જે સ્ટીક છે જેમાંથી પ્રકાશ આવે, એને જે પટ્ટી પર આપણે સેટ કરી છે ત્યાં એક મોટું લંબઘન આકારનું એક બોક્સ હોય છે. અત્યારે તો ઇન્ડક્ટર ઇનબિલ્ટ આવે છે અને થોડા લેટેસ્ટ આવે છે, એટલે હવે તો એવી ટ્યુબલાઇટ આવે છે કે એમાં તમને ઇન્ડક્ટર દેખાય નહીં, પણ જૂની પેલી પટ્ટીવાળી જે ટ્યુબલાઇટ આવે છે તો એની અંદર તમે એક લંબઘન આકારનું બોક્સ જોશો. એ બોક્સ, એની અંદર કોપરનો તાર ઘણા બધા આટા સાથે વીટેલો હોય, અંદર બહુ વજનદાર હોય બોક્સ. તો એ બોક્સમાં ઇન્ડક્ટર છે, જેને ચોક કોઇલ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ચોક કોઇલ. ટ્યુબલાઇટના એ પટ્ટી છે એની પર બે ઘટકો હોય, બે કમ્પોનન્ટ હોય. પેલી સ્ટીક છે જેમાંથી પ્રકાશ આવે એને નહીં, એ સ્ટીકને જે પટ્ટી પર આપણે સેટ કરી છે એમાં એક નાનું ડબ્બી જેવું સાધન હોય છે, એને સ્ટાર્ટર કહીએ છીએ આપણે, અને બીજું એક મોટું લંબઘન આકારનું બોક્સ હોય છે જેને ચોક કોઇલ કહેવાય. તો એ ઇન્ડક્ટર છે. ચોક કોઇલ એક પ્રકારનું શું છે? ઇન્ડક્ટર છે. તો જો મુખ્ય ભેદ આ છે બંને વચ્ચે. ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, પ્રવાહનો વિરોધ નથી કરતું, જ્યારે અવરોધ એ પ્રવાહનો વિરોધ કરે છે. આ બે વચ્ચેનો મુખ્ય ભેદ છે. અને એ જે ઇન્ડક્ટર છે એમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ સોલેનોઇડ ટાઈપનું જ છે, ટૂંકમાં એક ટાઈપનું સોલેનોઇડ છે. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય અને એ ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય. કારણ કે એમાં આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પ્રવાહ પસાર કરવો પડે છે, એટલે ઉર્જા ખર્ચીએ છીએ. કોની ઉર્જા ખર્ચાય છે? બેટરીની. ધારો કે E જેટલું EMF ધરાવતી કોઈ બેટરી આપણે ઇન્ડક્ટર સાથે જોઈન કરી દીધી છે, તો એ બેટરીમાં ચાલુ કરીએ ત્યારે પ્રવાહ શરૂ થશે અને પ્રવાહ છે આ કોઇલમાંથી પસાર થશે.
એટલે બેટરીની ઉર્જા તો ખર્ચાય છે. એ ખર્ચાયેલી ઉર્જા એટલે કે વિદ્યુત ઉર્જા જે બેટરીની ખર્ચાય છે એ ખર્ચાયેલી વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. તો એ જે ઉર્જા છે એનું સૂત્ર આપણે તૈયાર કરવું છે. એટલે કે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય છે તો એનું સૂત્ર તૈયાર કરવું છે. આ અલગથી પ્રશ્ન પૂછાય, તમને 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર. પ્રશ્ન આપણને આવો પૂછી શકાય કે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર તારવો, એવો પ્રશ્ન પૂછી શકાય. તો જો ઇન્ડક્ટરમાં જે ઉર્જા આપણે સંગ્રહ પામ્યું, કીધું કે બેટરીની ઉર્જા વપરાય છે, એકમ સમયમાં વપરાતી ઉર્જા કોની? બેટરીની. એકમ સમયમાં વપરાતી ઉર્જા એટલે કે એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાનો સમય દર, જેને આપણે પાવર કહીએ છીએ. શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. એટલે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા, કોની ઉર્જા ખર્ચાશે? બેટરીની. એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે કે કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર એટલે dW/dt બરાબર EI, અને E નું માનાંક લેવાનું છે. dW/dt એટલે પાવર કહેવાય. અને કયો પાવર અહીંયા ખર્ચાય છે? EI સૂત્ર. આપણે P બરાબર VI આવું સૂત્ર લખતા હતા, ખબર હોય તો. P બરાબર VI, પ્રાપ્તિ સ્થાનમાંથી વપરાતી ઉર્જા, એકમ સમયમાં વપરાતી ઉર્જા. એ જ સૂત્ર છે. પાવરને બદલે મેં લખ્યું છે dW/dt. આ પાવર P એટલે એક્ચ્યુઅલી dW/dt છે. આવું આપણે 11મા ધોરણમાં પણ શીખેલા છે. અને VI એટલે V એટલે જે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન હોય તે, અને I એટલે એમાંથી વહેતો પ્રવાહ. વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ અને વહેતો પ્રવાહ. અહીંયા શું થયું? આપણે આ E એટલે પ્રેરિત EMF લેવાનું. કારણ કે તમે ગુચરામાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરશો એટલે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. અને પ્રેરિત EMF નું સૂત્ર આપણે તારવેલું છે, E બરાબર -L/dI/dt. આત્મ પ્રેરિત EMF અથવા બેક EMF કહેવાય આને. આત્મ પ્રેરિત EMF અથવા બેક EMF. એટલે આનું પરિણામ નંબર 1 કહું. હવે E બરાબર -L/dI/dt આવું સૂત્ર છે, પણ એનું માનાંક લઉં તો L/dI/dt આવું લખાય. મૂલ્ય જ લેવું છે આપણે, માઇનસ નિશાની અહીંયા લેવી નથી, એટલે માનાંક લખ્યું. આ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે 2 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, તો dW/dt બરાબર એની જગ્યાએ શું લખું? L/dI/dt, પણ પેલો I જોડે પહેલા લખી દઉં એટલે Li અને પછી dI/dt લખું. ચાલે ગુણાકારમાં છે. જો અહીંયા E બરાબર L/dI/dt હતું તો L/dI/dt છે. I જે મારે ખરેખર પાછળ લખવાનું તો એ વચ્ચે લખી દો. ગુણાકાર છે એટલે ગમે તે ક્રમમાં તમે લખો. હવે અહીંયા જો આ બાજુએ dt છે ને આ બાજુએ dt છે એટલે dt નો લોપ થઈ જાય. એટલે dW નું સૂત્ર કેવું થાય? તો Li/dI. હવે આનું સંકલન કરવાનું. શું કરવાનું? સંકલન કરીએ એટલે કુલ ઉર્જા મળે આપણને. તો સંકલન dW બરાબર, એક્ચ્યુઅલી આ સંકલન dW એટલે W થશે. એટલે હું આવી રીતે લખું છું. સંકલન કરીએ એટલે આ કુલ કાર્ય W થઈ જાય. એ સંકલન dW ની કિંમત મૂકીએ તો સંકલન Li/dI. પણ અહીંયા લિમિટ કઈ? તો પ્રવાહ 0 થી વધારીને મહત્તમ I જેટલો કરવો છે આપણે. એટલે પ્રવાહ 0 થી વધીને કેટલો થઈ જાય? I જેટલો. અને આમાં L તો અચળ છે એટલે એને સંકલનની બહાર લખી દેવાના. L ને સંકલનની બહાર લખવા એટલે W બરાબર L
સંકલન I di આવું થાય 0 થી I। હવે જુઓ I નું સંકલન x dx હોય તો આપણે x²/2 લખતા હતા, તો અહીંયા I²/2 થાય। L સંકલનનો જવાબ શું થાય I²/2 લિમિટ 0 થી I। એક વખત I મૂકો એટલે I²/2 જ મળે અને 0 મૂક્યા ત્યારે આખું પદ 0 થઈ જાય, એટલે કૌંસનો જવાબ આવે I²/2 અને ગુણાકારમાં L તો ખરા જ, એટલે W બરાબર L I²/2। પણ આ જે કાર્ય થયું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા, જેને ચુંબકીય સ્થિતિ ઊર્જા કહેવાય, એટલે U વડે દર્શાવવું એને, તો U બરાબર 1/2 Li²। આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું। ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર, આને નંબર 3 આપી આપણે, અહીંયા 1 અને 2 આપ્યા છે, એટલે આ અલગથી 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, બરાબર। 2 માર્કમાં પૂછાય એવો અલગથી આ પ્રશ્ન કે ઇન્ડક્ટરમાં અથવા તો ગૂંચળામાં સંગ્રહ પામતી ચુંબકીય સ્થિતિ ઊર્જા, એકચ્યુઅલી આખો શબ્દ લખવો હોય તો શું લખાય ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો। ચુંબકીય સ્થિતિ ઊર્જા છે એટલે એને UB વડે પણ હું દર્શાવી શકું, શાના વડે દર્શાવી શકું UB વડે દર્શાવી શકું। હવે આ સૂત્ર અને કેપેસિટર માટે ખાલી એ લખવા ખાતર લખીએ છીએ આપણે, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર આપણે લખેલું છે U બરાબર ½ CV², તો એના જેવું સૂત્ર છે 1/2 તો 1/2, આ કે અહીંયા ઇન્ડક્ટન્સ છે ઇન્ડક્ટરનું, તો અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ છે, અહીંયા 2 પ્લેટો વચ્ચેનો પીડી છે એને બદલે અહીંયા વહેતો પ્રવાહ છે, પણ આના જેવું સ્વરૂપ થયું। હજુ આ સૂત્ર છે બીજા એક સૂત્ર સાથે સરખાવી શકીએ, ગતિ ઊર્જા, મિકેનિક્સની અંદર ગતિ ઊર્જા K બરાબર ½ mv², અહીંયા v એટલે વેગ છે, ધ્યાન રાખો, અહીંયા v એટલે વિસ્થિતિમાનનો તફાવત છે, પણ આ સૂત્ર અને આ સૂત્રને હું સરખાવું તો m ની સાથે આ ઇન્ડક્ટન્સ આવે, એટલે જેવી રીતે જો આ શું કરે છે તો ફેરફારનો વિરોધ કરે છે, કોના ફેરફારનો પ્રવાહના ફેરફારનો। આ બાહ્ય બળનો વિરોધ કરે છે, દળ છે, ½ mv² માં m એ શું છે દળ છે। દળ એ પદાર્થના જડત્વનું માપ છે, ન્યૂટને આવું આપણને કીધેલું, અને એની પરથી આપણે જડત્વનો નિયમ જેને ન્યૂટનના પહેલા નિયમ તરીકે ઓળખીએ છીએ કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહે સ્થિર રહે, આવું આપણે શીખેલા છે। અને ગતિ કરતો પદાર્થ હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે, એટલે કોઈ અમુક દળનો પદાર્થ છે એની પર આપણે બાહ્ય બળ લગાડીએ તો પહેલા તો એ વિરોધ કરે છે, કેમ કે એનો જડત્વનો ગુણધર્મ છે। જડત્વનો ગુણ એટલે જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહેવાનો ગુણ। તમે 20-25 કિલોગ્રામનો એક પથ્થરનો ટુકડો અહીંયા પડ્યો છે, એને નોર્મલ થોડુંક બળ આપીને ખસેડવા પ્રયત્ન કરશો તો નહીં ખસે, એ સ્થિર છે, એનો સ્થિર રહેવાનો ગુણ છે। બહારથી તમે બળ આપો તો એનો વિરોધ કરવાનો ગુણ છે, પણ એનો વિરોધ કરવાની જે કેપેસિટી હોય કે અમુક હદ સુધીનું બાહ્ય બળ લગાડશો તો એ સ્થિર રહેશે, પણ પછી વધારે બળ લગાડશો તો એને ગતિ કરવી જ પડશે, કારણ કે એને તમે એની જે બળનો વિરોધ કરવાની જે એની કેપેસિટી હતી બાહ્ય બળનો એ લિમિટ પૂરી થાય પછી એ ગતિ કરવાનું ચાલુ કરી દેશે। તો આ દળ એ પદાર્થના જડત્વનું માપ છે। એવી રીતે વિદ્યુતની અંદર ઇન્ડક્ટન્સ એવું છે, આત્મપ્રેરકત્વ। યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સની અંદર જે ગુણધર્મ દળનો છે એવો જ ગુણધર્મ વિદ્યુત શાસ્ત્રની અંદર ઇન્ડક્ટન્સ એટલે કે L આત્મપ્રેરકત્વ એનો છે। એટલે ભૌતિક રાશિઓની આપણે સરખામણી પણ કરીશું, આના પછીનું ચેપ્ટર જે શીખીશું પ્રવાહ વિદ્યુત, એમાં વિદ્યુત શાસ્ત્રની અને મિકેનિક્સની ઘણી બધી ભૌતિક રાશિઓની સરખામણી કરીશું। તો એવી સરખામણીમાં આ બેની સરખામણી આવશે એ વસ્તુ કે વિદ્યુત શાસ્ત્રનું જે ઇન્ડક્ટન્સ છે એની સાથે યંત્રશાસ્ત્રમાં મિકેનિક્સમાં કઈ ભૌતિક રાશિ એની સામ્યતા છે તો દળ, એ બેનો ગુણ એક જેવો છે, વિરોધ કરવાનો ગુણ છે બેનો। ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, તો દળ એ શું કરે છે બાહ્ય બળનો વિરોધ કરે છે, તો એને આધારે એ બેની શું થાય છે સરખામણી થાય છે, બરાબર। તો આ ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર થયું।
પછી એને એના કદ વડે ભાગી દઈએ તો એકમ કદ દીઠ ઉર્જા, જેને ઉર્જા ઘનતા કહીએ છીએ, આમાં આપણે આવું લીધેલું છે કેપેસિટરમાં. કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એનું સૂત્ર તૈયાર કરેલું છે. એવું ઇન્ડક્ટરમાં એકમ કદ દીઠ ઉર્જા, પણ એક ઉદાહરણનો દાખલો આવશે એમાં આવશે એટલે એ વખતે આપણે એને સમજીશું. અત્યારે ઉર્જા સુધી આપણે આ સૂત્ર યાદ રાખવાનું. U બરાબર અથવા UB બરાબર હાફ Li સ્ક્વેર. L એટલે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અને I એટલે ગૂંચળામાં વહેતો પ્રવાહ. તો આ સૂત્ર પ્રમાણે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી કુલ ચુંબકીય સ્થિતિ ઉર્જા આપણે શું કરી શકીએ? શોધી શકીએ. એ સૂત્ર આપણે આવી રીતે તારવાનું છે. શરૂઆત આપણે અહીંથી થાય. કાર્ય કરવાનો સમય દર dw/dt બરાબર EI. E નું માનાંક લઈએ છીએ કારણ કે એના સૂત્રમાં ઋણ નિશાની છે એટલે એનું માનાંક લેવાનું. એની કિંમત અહીંયા મૂકી દેવાની એટલે LIDI/dt થાય. dt ઉડી જાય એટલે dw નું સૂત્ર વધે, એનું સંકલન કરી દેવાનું. આમ તો બંને બાજુ સંકલન લખીને લખું તો એ ચાલે, પણ કુલ કાર્ય w બરાબર સંકલન dw ની કિંમત મૂકી દે અને L અચળ છે એટલે IDI, તો I નું સંકલન I²/2 થાય. સાદું રૂપ આપ્યું, w ને બદલે u લખી દેવાના કારણ કે એ જે કાર્ય થાય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જાનો સંગ્રહ ક્યાં થાય છે? તો ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં અથવા ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે એવું કહી શકાય. એટલે આ બહુ અગત્યનો પ્રશ્ન, 2 માર્કની અંદર પૂછી શકાય એવું. જો આજે આ તો આપ્યું છે આપણને બુકમાં, પણ આ માહિતી આપણને બુકમાં નથી આપી કે ઇન્ડક્ટર કોને કહેવાય, એનો પરિપથ સંકેત, ઇન્ડક્ટર અને અવરોધ વચ્ચેનો ભેદ. એટલે આ ખાસ લખી રાખવાનું, કોઈ 1 માર્કની અંદર આમાંથી નાનો પ્રશ્ન તમને પૂછી શકાય. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર થિયરીની બાબતમાં એક પ્રશ્ન આપણો બાકી રહ્યો, એસી જનરેટર, એ પછી શીખીશું. બરાબર. અને થોડાક દાખલા આપણા બાકી છે.